જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી, એવા લોકોએ અમારું શોષણ કર્યું છે. એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ. ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ, કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપ નેતા મહેશ વસાવા પછી હવે છોટુ વસાવાએ પણ અલગ ભિલિસ્તાનની માંગણી ઉઠાવી છે. છોટુ વસાવા ઝઘડિયાથી 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે માંગ કરી છે કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. તેમણે ઓબીસી સમુદાયને વર્તમાન શાસકો સામેની લડાઈમાં આદિવાસીઓ સાથે જોડાવા પણ વિનંતી કરી છે. અગાઉ ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ પણ અલગ ભિલિસ્તાન રાજ્યની માંગ કરી હતી. આ જ મુદ્દે આજે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારોને મળ્યા અને રાજ્યપાલ અને મુખ્યમંત્રીને એક આવેદન પાઠવ્યું હતું, જેમાં માંગ કરવામાં આવી હતી કે ભિલિસ્તાનમાં લઘુમતીઓને સમાન તકો પૂરી પાડવામાં આવે. અલગ ભિલિસ્તાન રાજ્ય પશ્ચિમ ભારતના 4 રાજ્યોમાં આદિવાસી સમુદાયો રહે છે. એક એવું રાજ્ય બનાવવાની માંગ કરવામાં આવી છે જે આદિવાસી સમુદાયનો સંપૂર્ણ વિકાસ અને તેમની વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખના અસ્તિત્વને સુનિશ્ચિત કરી શકે. ત્યારે હવે આ મુદ્દે છોટુ વસાવા પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ ભિલિસ્તાનની માંગ કરી છે. સાંભળો તેમણે શું કહ્યું. દેશની અંદર ચૂંટણી થઈ રહી છે, એ ચૂંટણીની અંદર આદિવાસીઓને જે રિઝર્વ સીટો છે, રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી. પરિણામે 77 વર્ષ પછી બી આદિવાસીઓને દુર્દશા જે દેશમાં થઈ છે, એના પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે. એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, આપણી જમીનો છીનવાઈ રહી છે, આપણા નદી નાળા બધા લૂંટાઈ રહ્યા છે, તો આપણે અલગ પ્રદેશ માગવો જોઈએ. એમાં શું ખોટું છે? મારે એમ કહેવું છે, જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી, એવા લોકોએ અમારું શોષણ કર્યું છે. એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ. ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ, કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે. આ દેશમાં SC/ST સિવાય પણ જે ઓબીસી જાતિ છે એને પણ ભારોભાર અન્યાય કરવામાં આવ્યો છે. એની 27% જ અનામત આપીને એમને રાજી કર્યા છે. તો ઓબીસીના ભાઈઓને કહેવા માગું છું કે 27 શા માટે? દરેક રાજ્યમાં તમે અલગ ગણતરી કરાવો તો 52% કરતાં પણ કોઈ રાજ્યની અંદર વધારે વસ્તી ગણતરી કરો તો નીકળી આવે એમ છે. તો એ પ્રમાણે તમે રિઝર્વ સીટો માગો તો આ દેશની અંદર આપણે બધા SC/ST ઓબીસી ભેગા થઈને રાજ કરી શકાય એવી હાલત છે. પણ ઓબીસી ભાઈઓ હજુ તૈયાર થતા નથી, એટલા માટે આ બનાવટી લોકો આપણા પર રાજ કરી રહ્યા છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.